એટલે રામાયણનો એક પ્રસંગ તમને કહું કે રામચંદ્ર પરમાત્માએ સીતાજીનો ત્યાગ કર્યો. મેં હમણાં વાત કરી હતી પણ મેં થોડીક વાત અધૂરી મૂકી હતી. લક્ષ્મણને મોટા ભાઈ કહે છે કે તું સીતાજીને મૂક્યા. ક્યાં મૂક્યા એ નથી કીધું. લક્ષ્મણ વિચાર કરે કે મારે ક્યાં મૂકવા જાવું, અને રથ લઈને નીકળી ગયા. અને સરયુ નદીની મેં તમને વાત કરી, અહીંયાથી પછી લક્ષ્મણને કહે છે રથમાં બેહી ગયા માં, અને કીધું કે હવે તારે જવા દેવો, અહીંયા જવા દે. વાલ્મીક ઋષિના આશ્રમે આવ્યા. એ વાલ્મીક ઋષિના આશ્રમે રથને ઉભો રાખી અને કીધું કે માં ઉતરી જાવ. ચોથા આંસુએ બાપુ લક્ષ્મણ રડે છે. મારા મોટા ભાઈએ કેવું મારી પાસે કાળું કામ કરાવવા માટે મોકલ્યો. બાપુ ભાઈઓ આને કહેવાય. એકબીજાના દુઃખને સમજી શકે ને ઈ માણા કહેવાય. બાકી તો તમે જોવો ને ટાંટિયા તાણવામાંથી ઊંચા નથી આવતા. આપણે પાડોશીમાં કોઈક ગાડી લાવ્યો હતા તો એનું ડીઝલ ન પડ્યું એટલું તો આપણું લોહી પડી જાય. આને મારા દીકરા વ્યાજ નહોતો ને ત્યાંથી ગાડી લઈ આવ્યો. એટલે પણ પાડોશીમાં આવ્યો કોઈક દીક ઇમરજન્સી જરૂર છે તો ઉપયોગમાં આવશે. અને એમાં એની કઠણાઈ હોય ને કંઈક જો ક્યાંક અડી જાય, ક્યાંક ભટકી જાય, ઈ લાગ નો હતો પણ તારા પૈસાથી ચા લાવ્યો છે. તમે જોવો તો કોઈનું સારું છે રાજી જ નથી ભલામણ. એમાં મારો નાથ આપણા ઉપર રાજી કેવી રીતે રહે. ઈ સીતામાં વાલ્મીક ઋષિના આશ્રમે ઉતારી અને રથને આમ પાછો વારીને લક્ષ્મણ ચોથા આંસુએ રડતો હતો ભાઈ. અને ઘોડાની લગામ બાપુ માં ભગવતી સીતા પકડે છે અને પકડી અને પછી કહે છે લક્ષ્મણ ઉભો રહે, મારે તને એક ભલામણ કરવાની છે. શું ભલામણ કરવાની છે? દાદલ ઘણ બાપુ એક વાણીમાં એવું લખે છે. સીતાજી કહે છે એ જી લક્ષ્મણ ઘડીક તો એવું વારો તમે મારા ગોળનાની વાગો